ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક એવા નિવેદન આપી રહ્યા છે કે જે ભારત વિરોધી હોય. તેઓ જ્યારે ડેડ ઇકોનોમી કહ્યું ત્યારે આપને સમજાવીએ ખૂબ જ સંક્ષિપ્તમાં કે ડેડ ઇકોનોમી એટલે શું. સૌથી પહેલો પોઈન્ટ એ કે એક એવી અર્થવ્યવસ્થા કે જે અટકી ગઈ છે અથવા તો ઝડપથી ઘટી રહી છે અને ભારતને અમેરિકા ડેડ ઇકોનોમી તરીકે જોઈ રહ્યું છે. એ સિવાય બીજો પોઈન્ટ એ છે કે વેપાર હોય, રોકાણ હોય અને વૃદ્ધિ, લગભગ તમામ વસ્તુઓ બંધ થઈ ગઈ હોય અને ડેડ ઇકોનોમી કહેવાય કે જે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે શબ્દ ઉપયોગ કરી રહ્યા છે. એ સિવાય લોકો તેને મૃત અર્થતંત્ર કહે છે કારણ કે એમાં કોઈ જીવન બાકી નથી. એટલે એવી ઇકોનોમી કે જેમાં કોઈ અવકાશ પણ નથી. લાંબા ગાળાથી તે ડેડ છે એટલે કે મૃત અવસ્થામાં છે. સવાલ એ છે કે ટેરિફની સામાન્ય માણસ પર શું અસર થઈ શકે? તો સામાન્ય માણસ પર તેની સીધી અસર ઓછી થતી હોય છે. વેપાર ધંધામાં થાય સરવાળે ત્યારબાદ સામાન્ય માણસ પર ચોક્કસ થતી હોય છે. લાંબા ગાળે કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે અને તેની સીધી અસર ઇન્ડિયન ઇકોનોમી પર પડે. અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થઈ જશે એટલે ત્યાં ખરીદનાર વર્ગ સસ્તી વસ્તુ જો શોધે તો અમેરિકાની વસ્તુ પહેલાં ખરીદે અને ભારતની નિકાસ આવું થાય તો ઘટી જાય, જેને કારણે કેટલીક કંપનીઓને મોટું નુકસાન પહોંચી શકે છે. ખાસ કરીને ફાર્મા હોય, ટેક્સટાઇલ હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપનીઓ હોય તેને સીધી રીતે અસર પડતી હોય છે કારણ કે તેમનો ખૂબ મોટો વેપાર અમેરિકાના માર્કેટમાં છે. એ સિવાય નોકરીઓ અને અર્થતંત્ર પર અસર પડે કારણ કે જ્યારે ટેરિફ લાગે ત્યારે વેપાર ધંધા ઓછા થઈ જાય, તેના કારણે બેરોજગારી પણ વધે. ભારત પણ બદલો લે તો ટેરિફ લાદે તો અમેરિકન વસ્તુઓ અહીં પણ મોંઘી થઈ જાય, જેમ કે એપલના ફોન હોય અથવા અન્ય આયાતી ઉત્પાદનો ભારતમાં મોંઘા થઈ શકે છે. એટલે આ બાબતો ખૂબ સૂચક છે કે જે ટેરિફ બાદ ચર્ચવી જરૂરી છે. આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.